નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અંતર્ગત ગુજરાત રિજન જે નોર્થ વેસ્ટ રિજનમાં મિત્રો વિવિધ જગ્યાઓ માટેની કાયમી જગ્યા અંતર્ગત ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, એપ્લિકેશન્સ ફ્રોમ વિલિંગ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ફોર ફિલિંગ અપ ફોલોઈંગ પોસ્ટ ઓન ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બેઝિસ, જેમાં તમે જોઈ શકો છો સારંગ લશ્કર તેમજ ડ્રાફ્ટમેન, એમટીડી ઓજી, એમટી ફિટર, રીગર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ગુજરાત રિજનમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં આપણે વાત કરશું મિત્રો કઈ કેટેગરી માટે જગ્યા છે, પ્લેસ ઓફ વર્ક શું રહેશે, पे लेवल એટલે કે પગાર ધોરણ શું રહેશે, મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, તેમજ વયમર્યાદા શું છે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તેમજ લાસ્ટ ડેટ શું છે અરજી કરવા માટેની, તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા જોશું। તો તમે જોઈ શકો છો મિત્રો, સારંગ લશ્કર અંતર્ગત અહીંયા 3 જગ્યા માટેની ભરતી આવેલી છે, જેમાં અનરિઝર્વ કેટેગરી માટે 1 જગ્યા, ઓબીસી માટે 1 જગ્યા તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1 જગ્યા છે। ગુજરાત રિજન માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। પે લેવલ 4 અંતર્ગત અહીંયા કેન્દ્ર સરકારના નિયમો મુજબ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે। મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ એટલે કે એસએસસી પાસ તેમજ સર્ટિફિકેટ ફોર કોમ્પિટન્સી એઝ અ સારંગ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓર ઇક્વિવેલન્ટ, તેમજ 2 વર્ષનો સર્વિસ એઝ અ સારંગ ઇન્ચાર્જ ઓફ અ વેસલ ઓફ 20 હોર્સ પાવર। તેમજ તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 30 વર્ષની વયમર્યાદા રહેશે, જેમાં રિલેક્સેબલ ફોર ગવર્મેન્ટ સર્વન્ટ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસ કેન્ડિડેટ્સ એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે મિત્રો ઓબીસી કેટેગરી તેમજ અધર જે કેટેગરી માટે અહીંયા જે ગવર્મેન્ટના નિયમો અનુસાર અહીંયા તમને એજ રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, લશ્કર માટેની અહીંયા 3 જગ્યા માટે જાહેરાત આવેલી છે, જેમાં 1 જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે, ઓબીસી માટે 1 તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની 1 જગ્યા છે। ગુજરાત રિજન માટે પે લેવલ 1 મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન પાસ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ તેમજ 3 યર્સ એક્સપિરિયન્સ ઇન સર્વિંગ ઇન ઓન બોર્ડ, એટલે કે તમે જોઈ શકો છો મિત્રો એસએસસી પાસ તેમજ 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 30 વર્ષની વયમર્યાદા રહેશે અહીંયા, તેમજ ગવર્મેન્ટના જે નિયમાનુસાર ઓબીસી કેન્ડિડેટ માટે અહીંયા જે નિયમાનુસાર અહીંયા એજ રિલેક્સેશન મળવાપાત્ર થઈ શકશે। ત્યારબાદ મિત્રો જોશું ડ્રાફ્ટમેન માટેની 1 જગ્યા માટે ભરતી જાહેરાત છે, જે અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની જગ્યા છે। ગુજરાત રિજન માટેની જગ્યા છે। પે લેવલ 4 માટે અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ ઓર ઇલેક્ટ્રિકલ ઓર મિકેનિકલ ઓર મરીન એન્જિનિયરિંગ ઓર નેવલ આર્કિટેક્ચર એન્ડ શિપ કન્સ્ટ્રક્શન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશન અથવા તો સર્ટિફિકેટ ઇન ડ્રાફ્ટમેન in any of the above said discipline from any industrial training institute, એટલે કે મિત્રો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ, ઇલેક્ટ્રિકલ, સિવિલ તેમજ મિકેનિકલ અથવા તો મરીન એન્જિનિયરિંગનો અથવા તો નેવલ આર્કિટેક્ચરનો તેમજ આઈટીઆઈ અથવા તો આઈટીઆઈ ડ્રાફ્ટમેનશીપનો કોર્સ કરેલો હોવો જોઈએ। તેની સાથે મિત્રો 1 યર એક્સપિરિયન્સ ઇન કન્સર્ન ફિલ્ડ સિવિલ ઓર ઇલેક્ટ્રિકલ ઓર મિકેનિકલ ઓર મરીન એન્જિનિયરિંગ ઓર નેવલ આર્કિટેક્ચર એન્ડ શિપ કન્સ્ટ્રક્શન ઇન ગવર્મેન્ટ ઓર સ્ટેચ્યુટરી ઓર ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓર યુનિવર્સિટી ઓર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઓફ રેપ્યુટ। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 25 વર્ષ સુધીના ઉમેદવારો અહીં અરજી કરી શકશે, જેમાં રિલેક્સેશન ફોર ગવર્મેન્ટ સર્વન્ટ્સ એઝ પર ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે મિત્રો જે વયમર્યાદામાં અહીંયા નિયમાનુસાર તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એમટીડી ઓજી માટેની 1 જગ્યા છે, જે શિડ્યુલ કાસ્ટ એટલે કે એસસી કેટેગરી માટે છે। ગુજરાત રિજન માટેની જગ્યા છે। પે લેવલ 2 મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10th સ્ટાન્ડર્ડ પાસ તેમજ મસ્ટ પોઝેસ અ વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓર ફોર બોથ હેવી એન્ડ લાઇટ મોટર વ્હીકલ્સ, should have at least 2 years experience in driving motor vehicles તેમજ knowledge of motor mechanism, should be able to remove minor defects in vehicles। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષના જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે, જેમાં વયમર્યાદામાં નિયમાનુસાર કેન્દ્ર સરકાર અંતર્ગત જે નિયમાનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। તમે જોઈ શકો છો મિત્રો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જે 5 થી 11 ઓક્ટોબર 2024 જે આવેલું છે તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એમટી ફિટર માટેની અહીંયા 1 જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે એટલે કે જનરલ કેટેગરી માટે। ગુજરાત રિજન માટે પગાર ધોરણ પે લેવલ જે 2 મુજબ અહીંયા મળવાપાત્ર થઈ શકશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ
તો મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ તેમજ 2 વર્ષનો રિલેવન્ટ ઓટોમોબાઈલ વર્કશોપનો અનુભવ ધરાવતા હોવો જોઈએ, જેમાં ડિઝાયરેબલ રહેશે મિત્રો આઈટીઆઈ ડિપ્લોમા ઇન રિલેવન્ટ ટ્રેડ, એટલે કે જે આઈટીઆઈ ડિપ્લોમાનો રિલેવન્ટ ટ્રેડમાં જે અનુભવ હશે તે મિત્રો અહીંયા ડિઝાયરેબલ રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષની અહીંયા વયમર્યાદા રહેશે, જેમાં રિલેક્સેબલ ફોર ગવર્મેન્ટ સર્વન્ટ એઝ પર ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે મિત્રો 18 થી 27 વર્ષના જે ઉંમર ધરાવતા વયમર્યાદા લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા એમટી ફિટરની પોસ્ટ માટે અહીંયા અરજી કરી શકશે. ત્યારબાદ મિત્રો રીગર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જે અનરિઝર્વ કેટેગરી માટે, જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રિજિયન માટેની જગ્યા છે મિત્રો. પે લેવલ 2 મુજબ અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ, એટલે કે ધોરણ 10 પાસ થયેલા હોવા જોઈએ, તેમજ શુડ ક્વોલિફાય અ ટ્રેડ એન્ટ્રન્સ એક્ઝામિનેશન, એટલે કે ટ્રેડ એન્ટ્રન્સ એક્ઝામિનેશન છે તે ક્વોલિફાય થયેલા હોવા જોઈએ. શુડ હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ એપ્રેન્ટિસશીપ ફ્રોમ અ રેકોગ્નાઇઝ અથવા તો રેપ્યુટેડ વર્કશોપ ઇન રિલેવન્ટ ટ્રેડ અંડર એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 ઓર અંડર એની અધર રેકોગ્નાઇઝ એપ્રેન્ટિસશીપ સ્કીમ, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે સક્સેસફુલી અહીંયા એપ્રેન્ટિસશીપ છે તે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત કમ્પ્લીટેડ થયેલો હોવો જોઈએ, અથવા તો શુડ હેવ કમ્પ્લીટેડ ટ્રેનિંગ કોર્સ ઇન રિલેવન્ટ ટ્રેડ ફ્રોમ એન આઈટીઆઈ રેકોગ્નાઇઝ ફોર ધીસ પર્પઝ એન્ડ હેવ 1 યર ટ્રેડ એક્સપિરિયન્સ, એટલે કે રિલેવન્ટ ટ્રેડમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો હોવો જોઈએ, તેમજ આઈટીઆઈ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ, અથવા તો 4 વર્ષનો એક્સપિરિયન્સ ઇન ટ્રેડ ફોર વિચ નો ટ્રેનિંગ ઇઝ અવેલેબલ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓર અધર રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન. તો તમે જોઈ શકો છો મિત્રો રીગર માટે અહીંયા ગુજરાત રિજિયન માટેની પણ જગ્યા આવેલી છે અનરિઝર્વ કેટેગરી માટે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 27 વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો, જેમાં રિલેક્સેબલ ફોર ગવર્મેન્ટ સર્વન્ટ્સ એઝ પર ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન ઇસ્યુડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે વયમર્યાદામાં જે નિયમાનુસાર અહીંયા છૂટછાટ તમને મળવાપાત્ર થઈ શકશે મિત્રો. 18 થી 27 વર્ષની અહીંયા વયમર્યાદા છે. અનરિઝર્વ કેટેગરી માટેની આ પોસ્ટ છે રીગર અંતર્ગત. હવે વાત કરશું મિત્રો અરજી અંતર્ગત, તો તમે જોઈ શકો છો ધ ડિટેલ્સ ઓફ એબોવ મેન્શન પોસ્ટ કેન બી સીન ઓન ધ વેબ પોર્ટલ ઓફ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટનું જે નામ આપેલું છે www.indiancoastguard.government.in, જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. એપ્લિકેશન્સ ઓફ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ કમ્પ્લીટ ઇન ઓલ રિસ્પોન્ડ શુડ રીચ હેડક્વાર્ટર્સ કોસ્ટ ગાર્ડ રિજન નોર્થ વેસ્ટ ગાંધીનગર વિધિન 45 days ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ, એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મ છે તે જાહેરાતના 45 દિવસની અંદર જે અહીંયા એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો, નોંધી લેશો. હેડક્વાર્ટર્સ કોસ્ટ ગાર્ડ રિજન નોર્થ વેસ્ટ ગાંધીનગર વિધિન 45 days, એટલે કે 45 દિવસની અંદર મિત્રો તમે પોસ્ટ દ્વારા તમે અરજી કરી શકશો. તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ 5 થી 11 ઓક્ટોબર 2024માં આ જે જાહેરાત છે મિત્રો કોસ્ટગાર્ડ જે નોર્થ વેસ્ટ રિજન અંતર્ગત જે આવેલું છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો publication of this advertisement in employment use age calculation as on last date of receipt of application, number of vacancies may vary at the time any stage of the recruitment, એટલે કે મિત્રો જે જગ્યા છે તેમાં જે વધારો ઘટાડો થઈ શકશે, તેમજ જે લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ એપ્લિકેશન છે તેના આધારે અહીંયા વયમર્યાદાની કટ ઓફ છે તે ધ્યાને લેવાની રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો 45 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે, જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો હેડક્વાર્ટર્સ કોસ્ટગાર્ડ રિજન નોર્થ વેસ્ટ પોસ્ટ બોક્સ નંબર 9 સેક્ટર 11 ગાંધીનગર, પિનકોડ છે 382010 પર. જાહેરાતના 45 દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો છે ત્યાં વિવિધ જગ્યાઓ માટે ગુજરાત રિજિયન માટેની આ ભરતી છે જેમાં અરજી કરી શકશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.